નમસ્કાર મિત્રો, ચલો તમારી સાથે એક નવી માહિતી લઈને આવ્યો છું. ખૂબ અગત્યની છે, જાણવી જરૂરી છે, નકર પચતાસો ખેડૂત મિત્રો. ચલો તો ચાલુ કરીએ. જો તમારી જમીનમાં પડોશી સાથે સીમા એટલે કે બાઉન્ડ્રીનો વિવાદ છે, સર્વે નંબરની ગેરસમજ છે અથવા માપણીને લઈને વર્ષોથી કચેરીના ધક્કા ખાઈ રહ્યા છો, તો ગુજરાત સરકારનો આ નવો ઠરાવ તમારા માટે ખૂબ મહત્વનો સાબિત થઈ શકે છે. ગુજરાત સરકારે મોબાઈલ મેજિસ્ટ્રેટ કોર્ટ કમિટી નામની નવી વ્યવસ્થા શરૂ કરી છે. હવે પ્રશ્ન એ થાય છે કે આ સમિતિ શું છે અને સામાન્ય જમીન માલિકને શું ફાયદો થશે? તો ચાલો સરળ ભાષામાં સમજીએ મિત્રો. અત્યાર સુધી ઘણા કેસોમાં જમીનની સીમા અંગે વિવાદ થતો હતો. કોઈ કહે કે આ જમીન મારી છે, કોઈ કહે કે સીમા ખોટી માપવામાં આવી છે. જૂના સર્વે નંબર અને નવા રીસર્વે નંબર વચ્ચે પણ ઘણી વખત ગેરસમજ ઊભી થતી હતી. આવા કેસોમાં લોકો વર્ષો સુધી મામલતદાર કચેરી, DLR ઓફિસ અને કોર્ટના ચક્કર લગાવતા રહેતા હતા. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને સરકારે મોબાઈલ મેજિસ્ટ્રેટ કોર્ટ કમિટી બનાવવાનો નિર્ણય કર્યો છે. આ સમિતિમાં માત્ર એક અધિકારી નહીં, પરંતુ ઘણા અધિકારીઓ સામેલ રહેશે, જેમાં પ્રાંત અધિકારી, મામલતદાર, DILR અથવા ILR અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, સરપંચ, ગ્રામ પંચાયતના સચિવ અને તલાટી કમ મંત્રીનો સમાવેશ પણ થાય છે. હવે જ્યારે કોઈ જમીન વિવાદનો કેસ આવશે ત્યારે માત્ર કાગળો પર નિર્ણય નહીં લેવાય. સમિતિ સ્થળ પર જઈ શકે છે, જમીનની તપાસ કરી શકે છે, માપણી કરી શકે છે અને બંને પક્ષોના પુરાવા ચકાસી શકે છે. આ પ્રક્રિયામાં જમીન ધારકને નોટિસ આપવામાં આવશે. નોટિસ તારીખ, સમય અને સ્થળની માહિતી હશે. જમીન માલિકને પોતાના દસ્તાવેજો, પુરાવા અને જરૂરી કાગળો સાથે હાજર રહેવાનું રહેશે. ત્યારબાદ સમિતિ સ્થળ પર તપાસ કરશે, ફોટોગ્રાફ લેવામાં આવશે, DSO રેકોર્ડ ચકાસવામાં આવશે, જૂના અને નવા સર્વે નંબરની સરખામણી કરવામાં આવશે અને જરૂરી હોય તો ફરી માપણી પણ કરવામાં આવશે. આ તમામ પ્રક્રિયા પછી સમિતિ પોતાનો નિર્ણય આપશે. સરકારનો ઉદ્દેશ્ય છે કે જમીનના નાના મોટા સીમા વિવાદો ઝડપથી ઉકેલાય અને લોકોને લાંબા સમય સુધી કોર્ટના ચક્કર ન મારવા પડે. જો આ વ્યવસ્થા યોગ્ય રીતે અમલમાં આવશે મિત્રો, તો ગામડાના હજારો જમીન માલિકોને તેનો સીધો લાભ મળી શકે છે. પરંતુ એક વાત ખાસ યાદ રાખવી મિત્રો, આ ઠરાવનો અર્થ એ નથી કે દરેક કેસ તરત જ ઉકેલાઈ જશે. અંતિમ પરિણામ તો તેની અમલવારી અને અધિકારીઓની કામગીરી પર આધાર રાખશે. પરંતુ એટલું ચોક્કસ છે કે સરકારે જમીન વિવાદોના ઝડપી નિરાકરણ માટે એક નવો પ્રયાસ શરૂ કર્યો છે. તમારું શું માનવું છે મિત્રો? શું મોબાઈલ મેજિસ્ટ્રેટ કોર્ટ કમિટી જમીનના વિવાદો ખરેખર ઝડપથી ઉકેલી શકશે? તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂર લખજો મિત્રો.